નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 19 નવેમ્બર 2024 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર નવું વાવેતર કરતા અને હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર। તો મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ સ્થિરથી નરમ જોવા મળી રહ્યા છે અને જીરાના વાયદામાં થોડો સુધારો હતો, પરંતુ હાજરમાં ઘરાકીનો અભાવ અને ખાસ કરીને ચાઇનાની લેવાલી ઓછી હોવાથી બજારમાં 20 થી 40 રૂપિયાનો ઘટાડો થયો હતો। અને જીરાના વેપારીઓ કહે છે કે હાલમાં વાવેતરના અહેવાલો પણ નબળા આવી રહ્યા છે। ગુજરાતમાં 18મી નવેમ્બર સુધીમાં જીરાની વાવેતર 17,000 હેક્ટરમાં થયું છે અને જે ગત વર્ષમાં 88,000 હેક્ટરમાં થયું હતું। તો મિત્રો જીરાના વાવેતર માટે હજી વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખેડૂતો વાવેતર કરવાનું ટાળી રહ્યા છે અને ગરમી હજી પણ દિવસની દરમિયાન થોડી વધારે છે, તો વહેલી સવારે ઠંડી પડવા લાગી છે અને આ સપ્તાહથી તાપમાન હજી પણ ડાઉન થાય તેવી ધારણા છે। તો મિત્રો ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો આજે 170 વધીને 25,180ની સપાટી પર બંધ રહી હતી। તો મિત્રો જીરાના ભાવમાં થોડો અમથો સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3,800 થી 4,725 રૂપિયા, કાલાવાડ 4,450 થી 4,570 રૂપિયા, જામજોધપુર 4,081 થી 4,691 રૂપિયા, જામનગર 4,000 થી 4,690 રૂપિયા, મહુવા 4,960 થી 4,961 રૂપિયા, રાજકોટ 4,310 થી 4,820 રૂપિયા, ગોંડલ 3,651 થી 4,761 રૂપિયા, જેતપુર 4,051 થી 4,591 રૂપિયા, બોટાદ 3,400 થી 4,695 રૂપિયા, વાંકાનેર 4,200 થી 4,660 રૂપિયા,